હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના 5મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે નિયત સંબંધ રેખા માટે અન્વયોજિત રેખા મેળવવાની ટૂંકી રીતનો અભ્યાસ કર્યો, જ્યાં આપણે ચલ એક્સમાંથી યુની ધારણા કરી અને ચલ વાયમાંથી વીની ધારણા કરી. આજના લેક્ચરમાં જ્યારે એક્સ અને વાયની કિંમતો પ્રમાણમાં મોટી હોય અથવા અપૂર્ણાંક હોય ત્યારે પદોની ગણતરી કરવા માટે ચલની સંખ્યા મોટી હોય તો અમુક કોમન કિંમત વડે ભાગાકાર કરીશું, જેને આપણે CX કે CY વડે દર્શાવીશું. તેમજ અમુક ચલની કિંમતો અપૂર્ણાંકમાં હોય તો CX કે CY વડે આપણે ગુણાકાર કરીશું. અહીં ઉપયોગમાં લેવામાં આવેલા CX અથવા CY નો દાખલામાં ઉલ્લેખ કરવો તેમજ સૂત્રમાં પણ ઉલ્લેખ કરવો જરૂરી છે, કારણ કે નિયત સંબંધાંકનો એક ગુણધર્મ એવો છે કે નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર મતલબ કે તમે કોઈ પણ કિંમત ધારી શકો. x - a અને y - b, આ a ને b તમારી ધારણા છે અને ધારણામાં એ સ્વતંત્ર છે કે કોઈ પણ કિંમત તમે ધારી શકો, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઇટ મીન્સ કે તમે કોઈ પણ કિંમતથી ભાગાકાર કરો કે કોઈ પણ કિંમતથી ગુણાકાર કરો તો તમારે એ કિંમતથી ગુણાકાર કે ભાગાકાર કરેલા આંકડાને CX કે CY તરીકે દર્શાવવો પડશે અને એને સૂત્રમાં પણ લેવો જોશે, નહીતર આપણું નિયત સંબંધાંક B છે એ સાચું આવશે નહીં. તો આ ગુણધર્મ આધારિત સૂત્રની મદદથી આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો, કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ તેમજ વધારે પ્રેક્ટિસ માટે હોમવર્કના સમનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ આજના લેક્ચરનું સૂત્ર. ઓકે, સૌ પ્રથમ આપણે નિયત સંબંધાંકની ગણતરી માટેની ટૂંકી રીત શું કામ વપરાય છે અને ગુણધર્મ સ્પેશિયલી તો નિયત સંબંધાંક ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કે તમે એક ચલ એક્સમાંથી ધારણા કરો છો કે u બરાબર x - a, તો આ તમે a ની ધારણા કરો છો x માટે. એવી રીતે v મેળવવું છે તો આપણે લખીએ છીએ y - b. તો આ જે બંને બિંદુઓ છે એ બિંદુઓને ઉગમ બિંદુ કહેવાય. એ ઉગમ બિંદુથી ના પરિવર્તનથી સ્વતંત્ર છે, મતલબ કે તમે કોઈ પણ કિંમત ધારવા માટે સ્વતંત્ર છો, પરંતુ માપના પરિવર્તનથી, એટલે અહીં છેદમાં CX કે તમે છેદમાં CY દર્શાવો તો એ CX કે CY દર્શાવવું એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે x - a ભાગ્યા CX. એવી રીતે v કરતા હોવ તો y - b છેદમાં CY લેવાનું. આ CX અને CYનો ઉપયોગ કરતા હો. અમુક કોઈ કોમન કિંમતો હોય, જેમ કે ચાલ એક્સની એવી કિંમતો છે કે જેને આપણે 100 વડે ભાગી શકીએ છીએ, તો આપણે અહીં CX તરીકે 100 દર્શાવીશું અને આ 100નો આપણે સૂત્રમાં ઉપયોગ કરશું. એવી જ રીતે અમુક કિંમતોને 50થી ભાગી શકાતી હોય, અમુકને 2, 5, 10, 100, આ રીતે 1000, આ રીતે સંખ્યાઓ ભાગી શકાતી હોય કે ગુણી શકાતી હોય તો એને માપનું પરિવર્તન કહેવાય. અને નિયત સંબંધાંક છે એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઇટ મીન્સ કે સૂત્રમાં એનો ઉપયોગ કરવો. જોઈએ કઈ રીતે બંને સૂત્રમાં ડિફરન્સ છે. અહીં આ ઉગમ બિંદુ માટેનું સૂત્ર છે કે જ્યાં તમે માત્ર u માટે x - a લ્યો છો અને v માટે y - b લો છો, તો આ તમારા ઉગમ બિંદુ કહેવાય અને ઉગમ બિંદુથી સ્વતંત્ર છે. એટલે અહીં આપણે સૂત્રમાં ઉગમ બિંદુથી એટલે એની કોઈ અસર લેતા નથી. જ્યારે આ જે સિચ્યુએશન આપી છે એ માપનું પરિવર્તન છે, અને આ માપનો પરિવર્તન મતલબ કે તમે અહીં CX અને CY થી ભાગાકાર કર્યો છે, અને જો તમે સૂત્રમાં CX કે CYનો કોઈ પણ કોમન સંખ્યાથી તમે ભાગાકાર કરતા હો
તો તમારે સૂત્રમાં CY/CX દર્શાવવું ફરજિયાત છે. આમ આટલું મોટું સૂત્ર બનશે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર. એની સાથે તમારે ગુણાકારમાં CY/CX લેવું પડશે, કારણ કે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. આ નિયત સંબંધાંક બીનું ગુણધર્મ છે, માટે સૂત્રમાં દર્શાવવું ફરજિયાત છે, નહીંતર બી છે એ સાચો આવશે નહીં જો CY/CX દર્શાવ્યું નહીં તો. ઓકે, તો આપણે આજનું નિયત સંબંધાંક રેખાનું સૂત્ર જોઈ લઈએ. તો આપણે રેખા મેળવવાની છે y બરાબર a પ્લસ bx રેખા મેળવીશું, જ્યાં b એ નિયત સંબંધાંક છે. અહીં આપણે માપના પરિવર્તનનો ઉપયોગ કર્યો છે, મતલબ કે ભાગાકારમાં કોઈ સંખ્યાથી તમે 100, 10, 50, 2 આવી કોઈ પણ સંખ્યાથી ભાગાકાર કરેલો છે, એટલે કે CY અને CXનો ઉપયોગ કરેલો છે. તો અહીં તમારે બીનું સૂત્ર થશે n સિગ્મા યુવી. બીનું સૂત્ર જોઈએ આપણે, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર. અને તમે જે સંખ્યાથી ભાગાકાર કર્યો છે એ સંખ્યા CY/CX, એટલે વીમાં ભાગાકાર કર્યો હોય એ અંશમાં રહેશે અને યુમાં ભાગાકાર કર્યો હશે એ છેદમાં રહેશે. અહીં યુ બરાબર બહુ ક્લિયર લખ્યું છે x-a/CX અને વી બરાબર y-b/CY. એટલે યુના ભાગાકારને CX કહેવાનું, વીના ભાગાકારને CY કહેવાનું. વીનો કોઈ ભાગાકાર કર્યો હોય તો અંશમાં કિંમત મૂકવાની, યુમાં ભાગાકાર કર્યો હોય તો છેદમાં કિંમત મૂકવાની. ક્યારેક અમુક દાખલા એવા હશે કે એકમાં ભાગાકાર થતો હશે અને બીજામાં નહીં થતો હોય, તો પણ જ્યાં નથી કર્યો ત્યાં એક સમજવાનું અને જ્યાં કર્યો છે ત્યાં એની કિંમત સમજવાની. એ રીતે આપણે સૂત્રમાં કામ કરીશું. એ બરાબર તો એ જ સૂત્ર રહેશે, a બરાબર y બાર માઇનસ bx બાર, અને એ બી બંનેની કિંમતો છે આપણે y કેપમાં મૂકીએ એટલે a પ્લસ bx. તો આ રીતે આજના સૂત્ર ઉપર આપણે કામ કરીએ. તો જોઈએ આજનું ઉદાહરણ. ઓકે, ઉદાહરણ નંબર 5 છે. એમાં પહેલા ઉદાહરણની માહિતી આપી છે કે નિભાવ ખર્ચ વાયની, એટલે આ નિભાવ ખર્ચ વાયની કારના આયુષ્ય x પરની, એટલે આ કારનું આયુષ્ય અને એ x પરની નિયત સંબંધ રેખા ટૂંકી રીતનો ઉપયોગ કરીને મેળવો. એટલે ટૂંકી રીતનો ઉપયોગ એટલે યુ અને વીની મેથડની વાત છે. ઓકે, તો અહીં એક્સમાં તમામ કિંમતો છે એને કોમન કિંમતથી ભાગી શકાય એમ છે, અને વીમાં પણ કોમન કિંમતથી ભાગી શકાય છે. યુ એવો છે કે જેમાં તમે CX તરીકે 2 લઈ શકો, તમામ કિંમતને 2થી ભાગી શકાય. એવી રીતે વીમાં કોમન કિંમતથી ભાગાકાર થઈ શકે એવું CY 5 છે, એટલે આપણે અહીં CY તરીકે 5 લઈશું, CX તરીકે 2 લઈશું. ધારણા કરવા માટે એ 4 ધાર્યા છે અને એક્સમાં 4ની ધારણા કરી છે અને વાયમાં આપણે 20ની ધારણા કરી છે. એટલે આપણા એ અને બી છે એ આપણા ઉગમ બિંદુઓ છે અને CX અને CY આપણા માપના પરિવર્તનો છે. એટલે સ્કેલ માપ છે એ ભાગાકાર છે અને ઉગમ બિંદુ ધારણા એઝ્યુમ કરેલું છે એ A અને B છે. ઓકે, અહીં આપણને x બાર, એક્સની તમામ કિંમતોનો સરવાળો કરી અને x બાર મેળવ્યા એ 5 છે. એવી રીતે વાયની તમામ કિંમતનો સરવાળો કરી અને y બાર કર્યા એ 21.25 છે. તો જોઈએ આગળ. અહીં u તરીકે x માઇનસ a તરીકે 4 લીધા છે અને CX માટે 2 લીધા છે. એવી રીતે વીની ધારણા કરી ત્યારે y માઇનસ બી, એટલે b એટલે 20 એટલે y માઇનસ 20, અને CY આપણે 5 લીધા છે. હવે જોઈએ આપણે આ જે 2 કોલમ છે આપણી, એ 2 કોલમને પહેલાં ઊભી સિરીઝમાં લખી લઈએ. એટલે અહીં આપણે બંને કોલમ એક્સની કિંમતને ઊભી સિરીઝમાં લખી અને એનો સરવાળો કર્યો એટલે અહીં મળશે આપણને સિગ્મા એક્સ. એવી રીતે વાયની તમામ કોલમનો સરવાળો કરી અને આપણે એને સિગ્મા વાય તરીકે દર્શાવ્યું. અહીં આપણે એક્સ બાર અને વાય બાર મેળવી શકીએ.
સિગ્મા એક્સ અપોન એન અને સિગ્મા વાય અપોન એન. આગળ આપણે એક્સ બાર 5 આવ્યા અને વાય બાર છે 21 પોઈન્ટ સમથિંગ હતા. જોઈએ ત્રીજી કોલમ. ટોટલ 6 કોલમ બનશે. ત્રીજી કોલમમાં આપણે યુ ધારી લીધા. યુ આપણે એક્સમાંથી બનાવીશું અને એક્સ માટે આપણે એ બરાબર 4 લીધા છે અને ભાગાકાર આપણે 2થી કરીએ છીએ એટલે 2 માઇનસ 4 એટલે આપણને મળે -2 અને -2 ભાગ્યા 2 એટલે 2 એકુ 2 તો આપણને -1 મળ્યા. 4માંથી 4 0, 0 ભાગ્યા 2 એટલે 0. 6માંથી 4 એટલે 2 અને 2 ભાગ્યા 2 એટલે 2 એકુ 2. 8માંથી 4 બાદ કર્યા એટલે વધશે 4, એને ભાગ્યા આપણે 2 એટલે 4 દુ 2 દુ 4 એટલે આપણને મળ્યા 2. તો આ રીતે આપણે ચલ ચલ એક્સની કિંમત ઉપરથી વી મેળવ્યા અને ચલ એક્સની કિંમતમાંથી આપણે યુ મેળવ્યું અને યુ મેળવી લીધા પછી આપણે યુની કોલમનો સરવાળો કરીએ જેને આપણે સિગ્મા યુ કહીએ અને સિગ્મા યુ આપણને મળે છે 2. આ રીતે હવે નેક્સ્ટ કોલમ મેળવીએ વીની કોલમ. વીની કોલમ છે વાય માઇનસ 20 એટલે આ જે વાય છે એને 20માંથી બાદ કરવું અને ત્યાર પછી જે કિંમત આવે એને 5થી ભાગાકાર કરવો. જોઈએ આપણે 10 માઇનસ 20 એટલે કેટલા થશે? 10 ભાગ્યા 5 એટલે -2. ત્યાર પછી 20માંથી 20 એટલે 0. 25માંથી 20 એટલે 5 વધ્યા અને 5/5 એટલે 1. એવી રીતે 30માંથી 20 બાદ કર્યા એટલે 10 અને 10 ભાગ્યા 5 એટલે 2 તો આપણને મળ્યા 2. અહીં તમામ કિંમતોનો આપણે સરવાળો કરીએ એને આપણે સિગ્મા વી કહીશું અને સિગ્મા વી આપણને 1 મળે છે. સિગ્મા યુ આપણને 2 મળ્યા. આગળ જોઈએ પાંચમી કોલમ બંનેના ગુણાકારની. અહીં યુ વી પાંચમી કોલમ છે એટલે કે યુ અને વીનો ગુણાકાર છે. તો જોઈએ પહેલાં યુ અને વીનો ગુણાકાર. આ -1 ગુણ્યા -2 એટલે --+2. 0 × 0 એટલે 0. 1 એકુ 1, 2 દુ 4 તો સરવાળો થાય 2 ને 3 ને 4 7 એટલે અહીં આપણને સરવાળો મળશે 7 એટલે સિગ્મા યુવી 7 મળ્યા. સિગ્મા વી 1, સિગ્મા યુ 2. તો આ રીતે આપણે 3 કિંમત મળી ગઈ. હવે આપણે યુ સ્ક્વેરની કિંમત મેળવીએ. તો યુ સ્ક્વેર માટે છઠ્ઠી કોલમ જોઈએ. અહીં આપણે યુ સ્ક્વેરનો સરવાળો કરીએ એટલે કે આ જે યુની કોલમ છે એ યુની કોલમનો વર્ગ કરીએ. યુની કોલમનો વર્ગ. તો 1નો વર્ગ 1, 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. તો ટોટલ આપણને 4 ને 1 5 ને 1 6. તો અહીં આપણને સિગ્મા યુ સ્ક્વેર 6 મળે છે. સિગ્મા યુવી 7 મળે છે. સિગ્મા વી 1 છે અને સિગ્મા યુ છે એ 2 છે. આપણા એન છે એ 4 છે. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. મિત્રો સૂત્ર મૂકતી વખતે ખાસ યાદ રાખજો અહીં આપણે 2થી ભાગાકાર કર્યો છે અને 5થી પણ ભાગાકાર કર્યો છે. માટે જ્યારે તમે નિયત સંબંધના દાખલામાં CX અને CY લ્યો તો તમારે સૂત્રમાં ગુણ્યા બીના સૂત્રમાં CY/CX એટલે કે 5/2 લેવા પડશે. તમે ભાગાકાર કરો છો તો તમારે ગુણાકાર કરવો ફરજિયાત છે. યા તમે ગુણાકાર ભાગાકાર ન કરો યા તમે CX CY નહીં લો તો સૂત્રમાં લેવાનું નહીં. જો ભાગાકાર કરો છો તો ગુણાકાર કરવો ફરજિયાત છે. ભાગાકાર નથી કરતા તો ગુણાકાર કરવો જરૂરી નથી. એટલે તમારે એક વસ્તુ પકડવી પડશે. ભાગો તો ગુણો, નથી ભાગતા તો નહીં ગુણો. ઓકે, એટલે આપણું સૂત્ર મોટું સૂત્ર થઈ જશે. CY/CXનો ઉપયોગ કર્યો છે એટલે આપણે સૂત્રમાં એનો CY/CXનો ઉપયોગ કરીશું. અહીં સૂત્ર છે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી
છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર ગુણ્યા CY અપોન CX. અહીં આપણે બીની કિંમત બી માટે તમામ કિંમતો મૂકીએ. n4 છે, સિગ્મા યુવી 7, સિગ્મા યુ 2, સિગ્મા વી 1 છે, n4 સિગ્મા યુ સ્ક્વેર 6 છે અને સિગ્મા યુનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર. સાથે સાથે CY 5 છે અને CX 2 છે. આ પણ કિંમત લેવાનું ભૂલવાનું નથી. તો જોઈએ આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધા પછી સૌપ્રથમ ગુણાકાર કરી લઈએ. 7 ચોક 28, 2 એકુ 2, 6 ચોક 24 અને 2નો વર્ગ 4. તમામ કિંમતનો ગુણાકાર થઈ ગયા પછી બાદબાકી કરી લઈએ. 28માંથી 2 એટલે 26 અને 24માંથી 4 એટલે 20. અહીં આપણે સૌપ્રથમ 26 ભાગ્યા 20 કરી અને 5 ભાગ્યા 2 કરીને બંનેનો ગુણાકાર સાદુરૂપ અપાશે. બી બરાબર 3.25. બી મળી ગયા પછી એ મેળવીએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર 21.25 વાય બાર છે અને 5 એક્સ બાર છે. 3.25 આપણા બી છે. સૌપ્રથમ 3.25 અને 5નો ગુણાકાર 16.25 એને આપણે 21.25માંથી બાદ કર્યા એટલે આપણને કિંમત મળે છે 5. આપણા એ મળે છે 5. હવે આપણે રેખા બનાવીએ. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એટલે વાય કેપ બરાબર 5 વત્તા 3.25 એક્સ. તો આ રીતે આપણને કિંમત મળી ગઈ વાય કેપની એટલે કે નિયત સંબંધ રેખાની. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 6. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિદેશથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીમાંથી 7 વિદ્યાર્થીનો એટલે n બરાબર 7 બુદ્ધિમત્તાનો આંક IQ અને ભણવાને તેમણે 75 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી. ઓકે, તો ગુણ છે એ y છે અને IQ છે એ x છે. IQ x છે, ગુણ y છે. ચલ એક્સની કિંમતો છે. તમામને આપણે કેટલાથી ભાગી શકીએ એમ છીએ? 5થી ભાગી શકાય એમ છે એટલે અહીં CX તરીકે આપણે કેટલા લઈશું? 5. અહીં કિંમતો ઓકે, આની કિંમતોને ભાગી શકાય એમ નથી કારણ કે બાકીની કિંમતોને 2થી ભાગી શકાય અને અહીં એક 46 છે એટલે એ 2થી ભાગી શકાય પણ 5થી ના ભાગી શકાય. 45 એક એવી સંખ્યા છે કે જે 45ને આપણે 5થી ભાગી શકીએ પરંતુ 2થી ભાગી શકાય નહીં. તો બંને ક્રોસ થાય છે એટલે એક પણ કિંમત એવી કોમન નથી કે જેને આપણે CY તરીકે લઈ શકીએ. તો અહીં CY તરીકે 1 રાખશું. ભાગાકાર ન થાય તો x, ભાગાકાર થાય 1 અને ભાગાકાર થાય તો આપણે ઉપરમાં 5થી ભાગાકાર કરીએ છીએ. ઓકે, જોઈએ અહીંયા શું મેળવવાનું છે. આ પરથી yની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વિદ્યાર્થીનો IQ 120 હોય. IQ 120 એટલે તમારે શું લેવાનું છે? x બરાબર 120. તો તેના ગુણનું અનુમાન કરો. ગુણ એટલે y, અનુમાન એટલે y કેપ. તદુપરાંત IQ 100 હોય ત્યારે એટલે બીજો સવાલ પૂછ્યો છે. જો x બરાબર 100 તો અનુમાનમાં થતી ત્રુટિ. ઓકે, બીજો સવાલ એવો છે કે IQ 100 હોય તો ત્રુટિ ક્યારે માંગે? ત્રુટિ એવી કન્ડિશનમાં માંગે જ્યારે તમારી પાસે એ ચલ ઓલરેડી હોય. અહીં આપણને 100 કીધો છે તો IQ આપણને 100 ઓલરેડી આપેલો જ છે અને જ્યારે IQ 100 છે ત્યારે આ દાખલા એકોર્ડિંગ 50 આવે છે. પછી તમે જે રેખા શોધો અને એમાં 100 મૂકો અને એ જે વેરિએશન્સ આવે એ અલગ આવશે. પછી બંનેની બાદબાકી ત્રુટિનું સૂત્ર થશે E બરાબર y માઇનસ y કેપ એટલે એરર. ત્રુટિ એટલે એરર આપણને અહીં y કેટલા બતાવે છે? 50. હવે તમે જે 100 મૂકીને કામ કરશો એમાં જે y કેપ આવે એ મૂકશો એટલે તમને એરર મળશે. ઓકે, તો આપણે સૌપ્રથમ કામ કરીશું. CX 5 લઈશું, CY 1 લઈશું. જોઈએ સૌપ્રથમ ચલ xની કિંમતનો સરવાળો. સિગ્મા x 675 ભાગ્યા 7 એટલે 96.43. વાયનો સરવાળો સિગ્મા y 361 ભાગ્યા 7 51.57. પ્રથમ 2 કોલમ ઊભી લાઈનમાં લખી લઈએ રકમને આ રીતે. અહીં આપણે xની કિંમતોને ઊભી સિરીઝમાં લખી લીધી. 675
સિગ્મા એક્સ અપોન એન, વાય ઊભી સિરીઝમાં લખી લીધી 361 સિગ્મા વાય અપોન એન, વાય બાર શોધ્યા, એક્સ બાર શોધ્યા. આગળની હવે બાકીની 4 કોલમ માટે આપણે યુની ધારણા કરીએ, વીની ધારણા કરીએ, યુવીનો ગુણાકાર અને યુ સ્ક્વેર, આવી 4 કોલમો બનાવીએ. જોઈએ આપણી ત્રીજી કોલમ યુ માટે આપણે ધારણા કરી છે એક્સ માઇનસ 95, તો અને 5થી ભાગાકાર કર્યો છે એટલે CX તરીકે આપણે 5 લીધા છે. એક્સ માઇનસ 95 એટલે 95થી માઇનસ કરી અને 5થી ભાગાકાર કરવાનો. 85 માઇનસ 95 એટલે માઇનસ 10 થાય અને માઇનસ 10 ભાગ્યા 5 એટલે માઇનસ 2. 95માંથી 95 એટલે 0. 100માંથી 95 એટલે 5 અને એના છેદમાં 5 એટલે 5 5 કટ થઈ ગયા, 1 મળ્યા. 90 માઇનસ 95 એટલે મળશે આપણને માઇનસ 5. માઇનસ 5ના છેદમાં 5 એટલે કટ થઈ ગયા એટલે માઇનસ 1. 110માંથી 95 બાદ કર્યા એટલે આપણને મળે છે 15 અને 15 ભાગ્યા 5 એટલે કટ થાય તો 3. 125 માઇનસ 95 એટલે આપણને મળે છે 30 અને 30 ભાગ્યા 5 એટલે 6 50 30. 70 માઇનસ 95 એટલે માઇનસ 15 મળે છે અને માઇનસ 25 મળે છે. માઇનસ 25 ભાગ્યા 5 એટલે 50 50 25 તો માઇનસ 5. આ રીતે આપણને યુની તમામ કિંમતો મળે છે અને યુની તમામ કિંમતોનો આપણે સરવાળો બાદબાકી કરી નાખીએ તો છેલ્લે આપણને જે સરવાળો મળે છે યુનો સરવાળો, એને આપણે કહીશું સિગ્મા યુ અને સિગ્મા યુ આપણને મળે છે 2. અહીં આપણે 5 છે CX તરીકે ભાગાકાર કર્યો છે એટલે આપણે સૂત્રમાં CY અપોન CX લેવું પડશે. ભાગો છો ત્યાં ગુણાકાર કરવું ફરજિયાત છે. ઓકે, હવે આપણે વીની ધારણા કરીએ. વી કોઈ પણ કોમન સંખ્યાથી ભાગી નથી શકાતું એટલે CY તરીકે આપણે 1 લઈશું. એટલે CY આપણે ન દર્શાવીએ તો ચાલે પણ એની કિંમત 1 સમજવી. ઓકે, આપણે y માઇનસ 50 લીધા છે એટલે ઉગમ બિંદુ 50 એટલે વાયમાંથી 50 બાદ કરી લઈએ. 46માંથી 50 માઇનસ 4, 50માંથી 50 0, 50માંથી 50 0, 45માંથી 50 બાદ માઇનસ 5, 60માંથી 50 બાદ 10, 70માંથી 50 બાદ 20, 40માંથી 50 બાદ માઇનસ 10. આ રીતે આપણે વીની તમામ કિંમતો મેળવી લીધી અને એનો સરવાળો કરીએ તો આપણને સિગ્મા વી છે એ 11 મળે છે. જેવું આપણે સિગ્મા વી મળી જાય, સિગ્મા યુ આપણી પાસે ઓલરેડી 2 છે. હવે આપણે નેક્સ્ટમાં બંનેનો ગુણાકાર કરીએ, કોલમ નંબર 3 અને કોલમ નંબર 4. તો અહીં આપણે 3 નંબરની કોલમ એટલે યુ અને 4 નંબરની કોલમ એટલે વી અને એનો ગુણાકાર એટલે યુવી. તો બંનેનો ગુણાકાર -2 ગુણ્યા -4 એટલે 8, 0 0 ઇન્ટુ 0, 1 ઇન્ટુ 0 0, -1 ઇન્ટુ -5 5, 10 તેરી 30, 6 ગુણ્યા 20 120, -5 અને -10નો ગુણાકાર 10 50 50, માઇનસ માઇનસ પ્લસ. આ રીતે સિગ્મા યુનો સરવાળો કરીએ તો 213 મળશે. આ સિગ્મા યુવી છે. સિગ્મા વી સિગ્મા યુ 2 છે, સિગ્મા વી 11 છે અને સિગ્મા યુવી છે એ 213 છે. હવે આપણે લાસ્ટ કોલમ જોઈએ યુ સ્ક્વેર. આ આપણી લાસ્ટ કોલમ યુ સ્ક્વેર એટલે યુની કોલમનો વર્ગ એટલે 2નો વર્ગ 4, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 6નો વર્ગ 36 ને 5નો વર્ગ 25. આ આપણને તમામ યુ સ્ક્વેર મળી ગયા છે. એનો સરવાળાને સિગ્મા યુ સ્ક્વેર કહેવાય અને સિગ્મા યુ સ્ક્વેર આપણને 76 મળે છે. અહીં આપણી પાસે સિગ્મા યુ 2 છે, સિગ્મા વી 11 છે, સિગ્મા યુવી સિગ્મા યુ ઇન્ટુ વી 213 છે. એન આપણા 3 ને 3, 6 ને 1 7 છે. હવે આપણી પાસે સૂત્રમાં તમામ કિંમતો છે તો આ તમામ કિંમતો સૂત્રમાં મૂકીએ. એની પહેલાં આપણે જોઈ લેવાનું કે આપણે કોઈથી ભાગાકાર ગુણાકાર કરેલો છે તો હા, અહીં ભાગાકાર કરેલો છે અને આપણે CX લીધા છે. ઓકે, તો CX 5 હોય તો CY 1 હોય એટલે સૂત્રમાં આપણે CY અપોન CX થી
ગુણાકાર કરવાનો રહેશે. જોઈએ આપણું બીનું સૂત્ર. બીના સૂત્ર માટે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર ઇન્ટુ સીવાય અપોન સીએક્સ. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. n એટલે 7, સિગ્મા યુવી 213, સિગ્મા યુ 2, સિગ્મા વી 11, n 7, સિગ્મા યુ સ્ક્વેર 76, સિગ્મા યુનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર ગુણ્યા સીવાય છે એ 1 છે અને સીએક્સ છે એ 5 છે. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે આપણે સાદુરૂપ આપીએ. પ્રથમ ગુણાકાર કરીએ. 213 ગુણ્યા 7 1491, 2 ગુણ્યા 11 22, 76 ગુણ્યા 7 532 અને 2નો વર્ગ 4. અને અહીં જે સાદુરૂપ છે એ 1/5 એટલે કે 0.2. તમે સાઈડમાં 0.2 લખીને રાખી શકો. જ્યારે અહીં ભાગાકાર થઈ જાય એટલે 0.2નું ટ્રાન્સલેશન કરી શકાય. ઓકે, તો સૌપ્રથમ 1491 - 22 એટલે 1469 અને 532માંથી 4 બાદ એટલે 528. બંનેનો ભાગાકાર છે એ અહીં સૌપ્રથમ ગુણાકાર કરીને પછી ભાગાકાર કર્યો છે. તમે ભાગાકાર કરીને 0.2થી ગુણાવી શકો. લાસ્ટ આપણને મળે છે 0.5564 અને 0.5564 પાછળના 64 બે આંકડા રિમૂવ કરી દઈએ એટલે આપણને 55 વાળા બી છે એ 56 મળી જશે. તો આપણો આન્સર બી બરાબર 0.56 છે. હવે 0.56ની એટલે કે બીની કિંમત આપણે એમાં મૂકીએ. એનું ફોર્મ્યુલા છે y બાર માઇનસ bx બાર. y બાર આપણને મળી ગયા ઓલરેડી 51.57, x બાર આપણા છે 96.43. અહીં આપણે બીની વેલ્યુ પુટ કરી 0.56. બંનેનો ગુણાકાર કરીએ આપણે એટલે થશે 0.56 ગુણ્યા 0.96.43. બંનેનો ગુણાકાર થાય છે 54.0008. ઓકે, હવે એને આપણે 51.57માંથી બાદ કરીશું એટલે આપણને આન્સર મળે છે -2.4308. પાછળના 4 આંકડામાંથી 2 આંકડા રિમૂવ કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે એ બરાબર -2.43. એટલે અહીં આપણો એ માઇનસમાં છે. એટલે હવે ખાસ યાદ રાખવું, વાય કેપ બરાબર a પ્લસ bx કરતી વખતે આપણને એ માઇનસ છે એટલે બાદ કરવાના રહેશે. ઓકે, કિંમત મૂકીએ આપણે સૂત્રમાં. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx, જ્યાં આપણે એની કિંમત મૂકી અને બીની કિંમત મૂકી, સાથે આપણે એક્સ દર્શાવ્યું. ઓકે, રકમમાં આપણને એક્સ બરાબર 120 મૂકવા એવી વાત હતી એટલે આપણે અહીં એક્સની જગ્યાએ 120 મૂકીએ. તો સૌપ્રથમ 120 અને 0.56નો ગુણાકાર 67.2 થશે. એને આપણે -2.43માંથી બાદ કરીશું એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે 64.77 અને એકમ આપણો વાયનો ગુણ છે એટલે 64.77 ગુણ આન્સર આવશે. તો આ રીતે આપણે સીવાય અને સીએક્સનો ઉપયોગ કરતા હોય તો સૂત્રમાં જો સૌપ્રથમ ભાગાકાર કરતા હોઈએ તો ગુણાકાર કરવું જરૂરી છે, નહીંતર આન્સર છે એ ખોટો આવશે. તમારો બી ખોટો આવશે તો એ ખોટો આવશે ને એ ખોટો આવશે તો વાયકેપનું અનુમાન છે એ ખોટું આવશે. એટલે ત્યાંથી જ તમારો દાખલો ખોટો થશે. તો તમને કોષ્ટકના માત્ર 2 જ માર્ક્સ મળશે, ફોર્મ્યુલાના અને એમાં કિંમત મૂકવાના માર્ક્સ મળશે નહીં, કારણ કે ફોર્મ્યુલા ખોટું આવશે. ફોર્મ્યુલા બી CY/CX લખવાનું હશે, જે તમે ભૂલી જશો એટલે સૂત્ર જ ખોટું થઈ જશે. એટલે સૂત્રના માર્ક્સ પણ ત્યાં મળશે નહીં. તો ખાસ યાદ રાખજો, ભાગાકાર કરો છો તો ગુણાકાર કરવો. ઓકે, આપણે હજી એક સવાલ પૂછ્યો હતો ત્રુટીનો, કે x બરાબર 100 હોય તો આપણે વાય કેપમાં કિંમત મૂકી, જ્યાં આપણે x બરાબર 100 લીધા, 56 થયા અને આપણને મળ્યા 53.57. ત્રુટી આપણે કેવી રીતે શોધશું? તો આપણે દાખલામાં x જ્યારે 100 હતા ત્યારે y 50 હતા. આવી રીતે કિંમત લખી હતી x અને yની. અહીં આપણે x 100 દર્શાવ્યા અને y છે એ 50 દર્શાવ્યા હતા. જ્યારે આપણે અહીં ત્રુટી અહીં 100 લઈએ છીએ x બરાબર,
ત્યારે આપણને 53.57 દર્શાવે છે. એટલે તમારે કમ્પેરિઝન કરવાની છે ત્રુટિ મેં આ બંને કિંમતોની. બંને વાયની કિંમતો ત્રુટિ હંમેશા વાય ઉપરથી મેળવી શકાય. એટલે ત્રુટિનું સૂત્ર છે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. વાયની કિંમત એમાંથી માઇનસ અનુમાનિત કિંમત. અનુમાનિત કિંમત એટલે વાય કેપ. તો આ બંને કિંમતોની કમ્પેરિઝન થાય. જોઈએ આપણે ત્રુટિ એટલે એરર, ને એરરનું ફોર્મ્યુલા છે ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. આપણા દાખલાની રકમમાં વાય 50 હતા અને આપણે આખો દાખલો સમીકરણથી શોધ્યો તો વાય કેપ બરાબર a પ્લસ bxમાં આપણને વાય મળે છે 53.57. તો બંનેની બાદબાકી કરો એટલે એરર આપણને આવે છે -3.57 ગુણની એરર આવે છે. તો એરર તમારે ત્યારે જ એ લોકો પૂછશે જ્યારે તમને દાખલામાં ઓલરેડી એની કિંમત આપેલી હોય અને પાછું બીજી વખત પૂછે. ઇટ મીન્સ કે એરર છે. એરર કેટલી છે? તો કે વાય માઇનસ વાય કેપ જેટલી એરર હશે. નેક્સ્ટ જોઈએ સુરેખ સહસંબંધ પ્રકરણના ઉદાહરણ 12ની માહિતી અને ગણતરી પરથી નફાની વેચાણ પર, એટલે નફો અહીં વાય છે અને વેચાણ અહીં એક્સ છે. વેચાણ એક્સ, નફો વાય. વેચાણ કરોડમાં છે અને નફો છે એ હજારમાં છે. નિયત સંબંધ રેખા મેળવો. જ્યારે વેચાણ 3 કરોડ હોય એટલે એક્સ બરાબર કેટલા લેવાના છે? 3 કરોડ. ત્યારે નફાનું અનુમાન એટલે વાય કેપ શોધો. હવે સહસંબંધના ચેપ્ટરમાં 12મું ઉદાહરણ જોવા જવાનું છે. એટલે આપણે સહસંબંધના ચેપ્ટરમાં 12મું ઉદાહરણ પણ લઈ લીધું. ઉદાહરણ 7 છે પણ અહીં ઉદાહરણ 12ની વાત છે સહસંબંધના પ્રકરણની. એટલે આપણે અહીં વેચાણ અને નફો, વેચાણ એક્સ, નફો વાય. અહીં આ સહસંબંધાંક શોધો એ લેવાનું નથી. ઓકે, તો વેચાણ એક્સ અને અપૂર્ણાંકમાં છે એટલે આ જે તમામ કિંમતો છે એને આપણે 0.1થી ભાગાકાર કરવો જોશે. એટલે CX તરીકે આપણે 0.1 લેશું. જેમ અહીં ગુણાકાર કર્યો છે એ ગુણાકારને બીજી સેન્સમાં આપણે શું દર્શાવી શકીએ? ભાગાકાર. તો અહીં બંને સેન્સમાં તમને દર્શાવેલું છે કે જો કોઈ કિંમત પોઈન્ટમાં હોય તો આપણે દાખલો 10થી ગુણાકાર કરીને કર્યો સહસંબંધમાં, એ જ 10 જો છેદમાં આવી જાય તો એ શું થઈ જશે? ભાગાકારમાં 0.1. એટલે કે આ સિંગલ પોઈન્ટવાળા પોઈન્ટ પછી એક આંકડો હોય તો તમારે એ પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં ભાગાકારમાં 0.1 મૂકવા. જો તમારે આ રીતે 1.66 હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. તો તમારે છેદમાં 0.01 મૂકવા. એટલે કે તમારે ભાગાકારમાં પોઈન્ટ પછી કેટલા આંકડા લેવા? 2 આંકડા દર્શાવવા. તમારે 1.66 હોય તો તમારે ભાગાકારમાં CX તરીકે કેવી રીતે દર્શાવવાનું? છેદમાં 0.001. એટલે પોઈન્ટ પછી 3 આંકડા. તમારે ઇટ મીન્સ કહેવાનો મતલબ કે તમારે પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા આંકડામાં ભાગાકારમાં પોઈન્ટ દર્શાવવા. 2 હોય તો પોઈન્ટ પછી 2 આંકડા લેવાના, 3 હોય તો પોઈન્ટ પછી 2 0 લઈને પછી 1 લેવો. તો આ રીતે આપણે CX તરીકે 0.1 દર્શાવીશું અને CY તરીકે બધી જ કિંમતો છે એને 100થી ભાગાકાર કરી શકાય છે એટલે CY તરીકે આપણે 100 લીધા. આ બે વસ્તુ ઉપર જ ફોકસ કરવાનું છે, CX અને CY. ઓકે, જોઈએ અહીં એન આપણે 9 છે. આ તમામ કિંમતો છે એનો સરવાળો છે એ 18 થાય છે અને 9થી ભાગો એટલે આપણને x બાર મળે છે 2. એવી જ રીતે આપણે તમામ કિંમતો વાયનો સરવાળો કરીએ તો એ 50,500 થાય છે. એને 9થી ભાગાકાર કરો એટલે 5611.11. તો આવી કિંમતો આપણને x બારની મળે છે. x બાર મેળવ્યું, y બાર મેળવ્યું. હવે આપણે 2 કોલમથી 6 કોલમની શરૂઆત કરીએ. તો જોઈએ આપણી 2 કોલમ. આ રીતે આપણે વેચાણ એક્સને ઊભી સિરીઝમાં લખી લીધું. આ રીતે નફાને આપણે ઊભી સિરીઝમાં લખ્યું. અહીં આપણો એક્સના સરવાળાને સિગ્મા એક્સ કહીશું અને 18 છે એને 9થી ભાગશું એટલે x બાર 2 મળ્યા. અહીં આપણે આ જે વાયની કિંમતો છે એનો આપણે સરવાળો કર્યો જે આપણને
50 મળે છે અને 50 છે એ આપણા સિગ્મા વાય છે અને સિગ્મા વાયનો આપણે એનથી ભાગાકાર કરી નાખીએ એટલે આપણને વાય બાર મળશે. એક્સ બાર વાય બાર મેળવી લીધા પછી હવે આપણે ત્રીજી કોલમ યુ ઉપર જઈએ છીએ. આ યુ માટે આપણે આ રીતે એક્સ માઇનસ 2.0 છેદમાં 0.1 આ રીતે આપણે અહીં CX તરીકે 0.1 લીધા છે. ઓકે, તો સૌપ્રથમ આપણે 2.0 માંથી બાદ કરીએ. એક્સની તમામ કિંમતોને 2.0 માંથી બાદ કરીએ અને 0.1થી ભાગાકાર કરીએ. એટલે આપણે હવે આમ સમજી લઈએ તો ચાલે કે આપણી કિંમત 20 છે અને આ જે તમામ કિંમતો છે એને સમજવાની છે કે એ 16, 22, 19, 20 એવું છે. તો તમે ફટાફટ ઇમેજ કરી શકો. તો પોઈન્ટની ગણતરી તમારે કરવાની ના રહીએ. 20માંથી 16 બાદ કર્યા, કેટલા આવ્યા? -4. 22માંથી 20 2, 19માંથી 20 -1, 20માંથી 20 0, 23માંથી 20 3, 17માંથી 20 -3, 24માંથી 20 4, 18માંથી 20 -2 અને 21માંથી 20 એટલે 1. આનો મતલબ એવો થાય કે આ બે પોઈન્ટ રિમૂવ કરી નાખીએ તો આ પોઈન્ટ જાય તો છેદમાં 1 એટલે આખા 20ના છેદમાં 1 એટલે એ 20 સમજી લીધા આપણે, એવું થાય. અને બાકીની કિંમતો હવે આપણે પૂર્ણાંક થઈ ગઈ અને પૂર્ણાંક થઈ ગઈ તો આ રીતે આપણને યુની કોલમ તૈયાર થશે. અને યુની કોલમનો સરવાળો કરીએ અને સિગ્મા યુ કહેવાય. અને સિગ્મા યુ આપણા કેવા થઈ જાય છે? 0 થઈ જાય છે. શું કામ 0 થાય છે? કારણ કે આપણને એક્સ માઇનસ એક્સ બાર અને આપણો એક્સ બાર એ 2 જ છે અને આપણે અહીં ધારેલી કિંમત પણ 2 જ છે. એટલે એકચ્યુઅલી આ યુ છે એ એક્સ માઇનસ એક્સ બાર છે. હવે આપણે જોઈએ વીની કોલમ ઉપર જઈએ. અહીં આપણે વી માટે ધાર્યા છે વાય માઇનસ 5600 અને 100થી ભાગાકાર કર્યો છે. એટલે અહીંયા ઇમેજિનથી તમે સમજી શકો કે હવે તમારી પાસે કેટલા છે? 56. તો આ બધી કિંમતોને આપણે શું સમજી લેવાની? કટ ઓફ મારી દેવાનું અને આપણે સમજી લેવાનું કે 42માંથી 56 બાદ કરીએ તો -14, 55માંથી 56 -1, 60માંથી 56 4, 62માંથી 56 6, 61માંથી 56 5, 49માંથી 56 -7, 49માંથી એટલે -7, 59માંથી 56 એટલે 3, 50માંથી 56 એટલે 6 અને 67માંથી 56 એટલે 11. તો આ રીતે આપણને વીની કોલમ તૈયાર થાય. અને વીની કોલમ તૈયાર થઈ ગયા પછી એના સરવાળાને સિગ્મા વી કહીશું અને સિગ્મા વી આપણને 1 મળે છે. તો આ રીતે સિગ્મા યુ આપણને 0 મળે છે, સિગ્મા વી 1 મળે છે. હવે બંનેના ગુણાકારની કોલમ જોઈએ. પાંચમી કોલમ જ્યાં બંનેનો ગુણાકાર થાય, પાંચમી કોલમ યુવી એટલે આ યુ અને આ વી બંનેનો ગુણાકાર. 14 ચોકું 56 માઇનસ માઇનસ પ્લસ, 2 એકું 2 1 માઇનસ એટલે -2, 4 એકું 4 પણ 1 માઇનસ એટલે -4, 6 ગુણ્યા 0 એટલે 0, 5 તેરી 15, 7 તેરી 21 પણ માઇનસ માઇનસ પ્લસ, 4 તેરી 12, 6 દુ 12 પણ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અને 11 એકા 11 અને આ જે કોલમ છે તમામ આંકડાઓ મળ્યા એ તમામ આંકડાઓનો સરવાળો જેને આપણે સિગ્મા યુવી કહીએ. તો આ જે સિગ્મા યુવી છે આપણને મળે છે 121. તો તમામ કિંમતોનો સરવાળો 121. સિગ્મા વી 1 છે અને સિગ્મા યુ 0 છે. હવે જોઈએ આપણે લાસ્ટ કોલમ. તો આ રીતે આપણને લાસ્ટ કોલમ એટલે કે યુ સ્ક્વેર અને યુ સ્ક્વેર એટલે આ યુ જે યુની તમામ કિંમત છે એનો વર્ગ. તો 4નો વર્ગ 16, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો 0, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4 અને 1નો વર્ગ 1. આ રીતે આપણને તમામ કિંમતો મળી ગયા પછી આ જ કિંમતોના સરવાળા કરીએ અને એ સરવાળો 60 થાય છે જેને આપણે સિગ્મા યુ સ્ક્વેર કહીશું. તો આ રીતે સિગ્મા યુ સ્ક્વેરની કિંમતો મળી.
તમામ કિંમતો મેળવી લીધી છે. સિગ્મા યુ 0 છે, સિગ્મા વી 1 છે, સિગ્મા યુવી 121 છે અને સિગ્મા યુ સ્ક્વેર 60 છે. અહીં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે અને એ વસ્તુ છે અહીં CY તરીકે તમે 100 લીધા છે અને CX તરીકે 0.1 લીધા છે. એટલે અહીં CX ભાગાકારમાં 0.1 અને CY તરીકે 100. જોઈએ સૂત્રમાં કિંમત બીની કિંમત n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર ગુણ્યા CY અપોન CX. CY તરીકે આપણે 100 લીધા છે અને CX તરીકે આપણે 0.1 લીધા છે. સૂત્રમાં n 9 છે, સિગ્મા યુવી 121, સિગ્મા યુ 0, સિગ્મા વી 1, સિગ્મા યુ સ્ક્વેર 60 છે અને સિગ્મા યુ 0 છે. અહીં તમામ કિંમતોનું સાદું રૂપ આપતા 1089 અંશની કિંમત અને છેદમાં 540 થશે. 100 ભાગ્યા 0.1 અંશ-અંશનો ગુણાકાર કર્યો, આ સિચ્યુએશન આવી અને છેદનો ગુણાકાર કર્યો એટલે સિચ્યુએશન આવી છે. હવે બંનેનો ભાગાકાર કરે છે એટલે બીની કિંમત આવે છે 2016.6667. એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાના છે, તો બાકીના 2 ડિજિટ રિમૂવ કરવા માટે આપણે નેક્સ્ટ છે એ 67 કરી નાખીએ એટલે આપણો બીનો આન્સર છે 2016.67. હવે એ ઉપર જઈએ આપણે. એ બરાબર વાય બાર માઇનસ ડીએક્સ બાર. તો અહીં આપણા વાય બાર 5611.11, બી આપણા 2016.67 અને એક્સ બાર 2 છે. સૌપ્રથમ આપણે બી અને એક્સ બારનો ગુણાકાર 4033.34 અને એને આપણે બાદ કરીશું 5611.11માંથી. એટલે આપણને મળે છે 1577.77 એ મળ્યા. અને આપણે વાય કેપમાં નિયત સંબંધ રેખા મેળવીએ તો એમાં આપણે કિંમત મૂકી 1577 એની કિંમત અને 2016 છે એ બીની કિંમત અને એક્સ છે એમ જ પુટ કર્યા. હવે જોઈએ એક્સની કિંમત. આપણને એક્સ બરાબર 3 મૂકવાની વાત થઈ હતી એટલે એક્સ બરાબર 3 લેવું હોય તો અહીં એક્સની કિંમત 3 એને આપણે બીના ગુણાકારમાં લઈએ અને પછી એ સાથે પ્લસ કરીએ એટલે આપણને મળે છે 7627.78. આ રીતે અર્થઘટન લખવાનું. જ્યારે વેચાણ 3 કરોડ થાય એટલે અનુમાનિત નફો 7627.78 કૌંસમાં એકમ લખવાનું ભૂલવાનું નહીં. વાયના એકમ હજારમાં હતા. તો આ રીતે આપણે યુવીની મદદથી CY CX વાળા દાખલા કરી શક્યા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 3. અહીં સ્થળની ઊંચાઈને x કહ્યું છે અને ઓક્સિજનને y કહ્યું છે. અહીં એકમ આપ્યા છે 0 થી લઈને 6. આ xના એકમો છે અને આ yના એકમો છે. અહીં yમાં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે તમારે ભાગાકાર કરવાનો રહેશે 0.1 થી. CY તરીકે શું લેશો? 0.1. એક્સમાં કશું ભાગાકાર નથી કરવાનું એટલે CX તો એક જ રહેશે. અહીં કહ્યું છે કે નિયત સંબંધ રેખા મેળવો એટલે મેળવવાનું છે વાય કેપ બરાબર a પ્લસ bx. ત્યાર પછી અહીં સમુદ્રની સપાટીની ઊંચાઈ 7 હોય એટલે x બરાબર કેટલા લેવાના છે? 7. એની પહેલાં તમારે CY અને CX ઉપર ફોકસ કરવાનું રહેશે. તમારા CY 0.1 રહેશે. કોષ્ટક તૈયાર કરી લેવાનું. કોષ્ટકમાં કિંમત મૂકવાની. સૂત્રમાં CY અપોન CX લખવાનું ભૂલવાનું નહીં. બી ગુણ્યા CY અપોન CX. તો આ રીતે તમે સૂત્ર અપ્લાય કરજો. બી ગુણ્યા CY અપોન CX, જેથી કરીને બીમાં ગુણાકાર થઈ જાય એટલે એ અને વાય કેપ છે એ સાચા મળી જાય. તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 4. આ પણ 3.2નો દાખલો છે. અહીં x આપ્યા છે,
તમામ કિંમતોને કેટલા વડે ભાગી શકાય એમ છે? 55 ને 75 બે કિંમતો છે, બાકી તો 10થી ભાગી શકાય એમ હતું, પણ હવે આપણે એને ભાગાકાર CX તરીકે શું દર્શાવશું? 5. આપણે ભાગાકાર કરીશું 5થી. અને અહીં તમામ કિંમતોને 1000થી ભાગાકાર કરી શકાય છે, એટલે CY બરાબર આપણે શું લઈશું? 1000. ઓકે, તો CX બરાબર 5 અને CY બરાબર 1000. સૂત્ર CY/CX એટલે 1000/5. આ રીતે લઈ લેશો. નિયત સંબંધ રેખા મેળવવાની વાત છે. 6 કોલમ તૈયાર કરજો. યુવીથી કામ કરીશું. જો કોઈ ઘરની વપરાશની જગ્યા 110 હોય એટલે y બરાબર a + b 110, x બરાબર 110 લઈ લેજો. નેક્સ્ટ જોઈએ, 5મો દાખલો છે 3.2નો. 3.2ના 5મા દાખલામાં નિયત સંબંધ રેખા મેળવો. ગ્રાહકો 80 ગ્રાહકો હોય તો x બરાબર તમારે કેટલા લેવાના છે? 80. તો એની મુલાકાતની વાત છે. ઓકે, અહીં તમારે આ જે xની કિંમતો છે એને ભાગાકારમાં 10થી ભાગી શકાશે, એટલે CX બરાબર તમારે કેટલા લેવાના છે? 10. અહીં જે CY આપેલો છે એ તમામ કિંમતો પોઈન્ટ પછી એક જ આંકડો છે, એટલે તમારે CY તરીકે 0.1 જ લેવાનો. એટલે CY તરીકે 0.1 લઈ લેજો અને CXમાં 10. સૂત્રમાં બીનું સૂત્ર મૂકીને પછી શું લખશો? CY/CX, એટલે બી સાચા આવી જાય, એટલે કે 0.1/10. ટ્રાન્સલેશન આ રીતે પણ કરી શકાય, 10 × 10 એટલે 1/100. આ રીતે પણ થઈ શકે. કેલ્સી તમારી પાસે હશે એટલે તમે સોલ્યુશન કરી લઈશો. આ દાખલો પણ હોમવર્કમાં છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, સેક્શન Fનો દાખલા નંબર 3 છે. અહીં આવક આપી છે 100થી ભાગી શકાય એમ છે, એટલે CX કેટલા લઈશો? 100. નીચે અહીં CY કેટલાથી ભાગી શકાય એમ છે? 10થી, એટલે CY લેશો 10. નિયત સંબંધ રેખા મેળવો અને કૌટુંબિક દૈનિક આવક 500 હોય તો x બરાબર 500 લઈને અનુમાન કરજો. એની પહેલાં b મેળવવા માટે આપણે b ગુણ્યા શું કરીશું? CY/CX, એટલે કે 10/100. 0 0 અહીંયા જ કટ થઈ જશે. 1/10 લઈને કામ કરજો. b સાચા આવી જશે તો a અને y આવી જશે અને x બરાબર 500 લઈ લેશું. ઓકે, આ દાખલો જે છે એ અહીં જાહેરાત ખર્ચને x કહીશું, વેચાણને y કહીશું. અહીં કોઈ કોમન કિંમતથી ભાગાકાર થતો નથી, કારણ કે બેકી સંખ્યાઓ છે અને સાથે એકી સંખ્યાઓ પણ છે, એટલે અહીં CX તરીકે 1 લેજો. પણ CY તરીકે પોઈન્ટ પછી અમુકમાં એક આંકડાઓ છે, એટલે તમે CY તરીકે 0.1 લેશો. 0.1. તો બીના ગુણાકારમાં શું કરીશો? b ગુણ્યા CY/CX, એટલે 0.1/1. આ રીતે CY અને CXનો ઉપયોગ કરી નિયત સંબંધ રેખા મેળવો અને જાહેરાત ખર્ચ 5 લાખ હોય, જાહેરાત ખર્ચ 5 લાખ હોય તો અહીં તમને 10,000 કહ્યું છે. એકમ કેટલો છે? અહીં લખ્યું છે જાહેરાત ખર્ચ 5 લાખ, પણ એના એકમને છેદમાં મૂકવાનો ને એકમ કેટલા છે? 10,000. તો આ 3 0 3 0 અહીં કટ થયા અને 0 0 અહીં કટ થયા, એટલે તમારે x બરાબર કેટલા લેવાના છે? 50. મિત્રો ભૂલતા નહીં, x બરાબર ઓનલી 50 લેવાના છે, માત્ર 50. 5 લાખ નહીં, 5 લાખમાં 10,000 એના એકમ સમાયેલા છે. ઓકે, તો આ રીતે આપણે કામ કરી લઈશું હોમવર્કનું. તો 5 દાખલાઓ તમને 3 દાખલા સમજાવેલા છે અને 5 દાખલા હોમવર્કમાં આપેલા છે. તો આ રીતે આપણે આ લેક્ચર છે યુવીનો એ અહીં પૂરો કરીએ છીએ. ટૂંકી રીતના સૂત્રમાં જ્યારે CY અને CX નિયત સંબંધમાં ઉપયોગ કરો છો
ભાગાકાર તરીકે, ત્યારે તમારે સૂત્રમાં નિયત સંબંધાંકના સૂત્ર બીમાં ગુણાકાર કરવાનું ભૂલતા નહીં, નહીંતર આખો દાખલો છે એ ખોટો થશે. માટે આપણે CY અને CXનો ઉપયોગ કરતી વખતે એલર્ટ થઈને સૂત્રમાં કિંમત મૂકતા રહીશું. આજના લેક્ચર માટે આટલું જ. નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ.